યુવાનીમાં કે પછી નિવૃત્ત થવાની ઉંમરે કે પછી સંસાર ચલાવતી વખતે વચમાં તમારી ઓફિસમાંથી ઓર્ડર આવે કે ભાઈ તમારે તો 10મું ધોરણ પાછું કરવાનું છે, નહીંતર તમારી નોકરી જશે, તો તમે શું કરશો? 2025માં આવેલી મરાઠી ફિલ્મ આતા થાંભ્યા ચ નાય આ સરસ વિષય લઈને આવી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને આ રિવ્યુ નથી, આ રસાસ્વાદ છે. આવી જ રીતના આપણે જૂની ફિલ્મો, અજાણી ફિલ્મો અને અન્ય ભાષાની ફિલ્મો વિશે આ રસાસ્વાદ વિભાગમાં વાત કરીશું. તો આ પ્રકારના વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ રસાસ્વાદ ગમે તો વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો અને મિત્રો, સગા સંબંધીઓ અને આડોશી પાડોશીઓ સાથે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ રસાસ્વાદ. આતા થાંભ્યા જ નાય એટલે એનો અર્થ છે કે હવે રોકાવાનું નથી. સામાજિક વિષય ઉપર આ ફિલ્મ છે, હળવી છે. ગયા વર્ષે જ્યારે એનું ટ્રેલર જોયું ને ત્યારે જ એમ મન થયું હતું કે આ ફિલ્મ તો જોવી જ છે, પણ પછી હવે છેક મેળ પડ્યો અને આ ફિલ્મ જોઈ. પણ ફિલ્મોની ભાષા જે ફિલ્મોના લોકો ઉપયોગમાં લે છે ને, એની ભાષામાં જો હું વાત કરું તો એક સ્લાઇસ ઓફ લાઈફ મૂવી છે. એટલે કે જીવનની આસપાસ બનતી ખાટી મીઠી ઘટનાઓ પર આધારિત છે. વાર્તા સમગ્ર પ્રમાણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMC એના ચોથા વર્ગના કર્મચારીઓ પર આધારિત છે. આમાંથી મોટાભાગના સફાઈ કર્મચારીઓ છે. અમુક લોકો તો મેનહોલ એટલે કે ગટરમાં ઉતરે છે એવા કર્મચારી છે. તો અમુક જે આપણી પાણીની પાઇપલાઇનો જે બહારથી હોય છે એને સરખી કરે એવા કર્મચારીઓ છે. તો અમુક આપણે ઘેર આવીને કચરો એકત્ર કરે છે એવા કર્મચારી. હવે નવા જે ડેપ્યુટી કમિશનર BMCના આવે છે, ઉદય શિરોડકર, એમને એક અનુભવ થાય છે ને એ અનુભવ પરથી એમને લાગે છે કે જો આ ચોથા વર્ગના કર્મચારીઓ થોડું વધુ ભણે તો એમની જે સ્કિલ છે ને એમાં સુધારો થાય, ઉટાણું એમાં સ્કિલ એની શાર્પ થાય તો એ વધુ સારી રીતના પોતાનું કામ કરી શકે અથવા તો કોર્પોરેશનને નવા આઈડિયા આપી શકે. એટલે એમણે નક્કી કર્યું કે જેમણે 8મું 9મું કરીને ભણવાનું છોડી દીધું હોય કે 10મું ધોરણ અડધું પડતું કરીને છોડી દીધું હોય, એમને ફરજિયાત 10મું ધોરણ ફરીથી ભણવાનું ઓગસ્ટથી શરૂ કરીને માર્ચ સુધી પરીક્ષા આપવાની અને પાસ કરવાનું. જો પાસ થાય તો ઠીક છે, ન થાય તો ફરીવાર પ્રયાસ કરવાનો. પણ જો આ 15 જણા જે એમણે સિલેક્ટ કરે છે એમાંથી કોઈ ના પાડે તો એમની નોકરી જાય છેવટે. તો પછી જે થાય છે કે બધા લોકો તો કેવી રીતને એમ તૈયાર થઈ જાય? અચાનક તમે રાતોરાત આવીને કહો કે ભાઈ આમ છે ને તમારે આમ કરવાનું. કારણ કે પહેલા ન ભણ્યા તો કોઈ સ્થિતિ અલગ હતી, અત્યારની સ્થિતિ અલગ છે. અમુકની આર્થિક સ્થિતિ ખરાબ હોય એટલે એને 2-3 કામ કરવા પડે. અમુક એટલે એક મહિલા છે તો કર્મચારી તો એના પતિ અપંગ છે તો એનું ધ્યાન પણ રાખવું પડે છે અને નોકરી કરવી પડે છે. તો એક કાકા એવા છે કે એમના કરતા એટલે કે આ BMCના પગાર કરતા એમની જે ગંગા સ્વરૂપ પુત્રવધુ છે એ વધુ કમાય છે. એટલે એક એનું પણ દુઃખ છે, દીકરો 2 વર્ષ પહેલા ગુજરી ગયો હોય છે, એનો પણ નાનો દીકરો છે, એની સાથે એને બહુ બનતું નથી. તો આ બધા તકલીફો હોય, આ બધી તેમ છતાં જે ભણવાની વાત છે કેમ થાય? તો એ આ શિરોડકર કહે છે કે આગ પેટાવવી પડે. જ્યારે લાગણીઓમાં આગ પેટાવીએ ત્યારે આ જે લક્ષ્ય છે 10મું ધોરણ પાસ કરવાનું અથવા તો આગળ ભણવાનું એ સાકાર થાય છે. એટલે આ તો થઈ ફિલ્મની વાત. પણ આમાં જે વાત ખાસ કરવામાં આવી છે ને એ ચોથા વર્ગની, એમાં જે આપણી આસપાસના જે કર્મચારીઓ છે જે મેન હોલમાં ઉતરે છે ખાસ કરીને,
એ સતત રોગથી પીડાતા હોય છે, કારણ કે ગંદકીમાં ઉતરવાનું, ચામડીને અસર થાય, અને પછી ગમે ત્યારે જીવન તો ભયમાં હોય જ છે. છેક ઊંડે ઉતરે ત્યારે અંદરથી ઝેરી ગેસ નીકળતા હોય, એ બધા કારણોસર તો એમને એ તકલીફ તો છે જ. પ્લસ મેં કીધું એ પ્રમાણે એક વ્યક્તિ એવો છે કે જે સવારે એટલે આખો દિવસ બીએમસીની નોકરી કરે છે, રાતના ટેક્સી ચલાવે છે, તો એના ઘરના ખર્ચાઓ ભેગા થાય છે. તો આમાંથી કેવી રીતના એ બધા તૈયાર થાય છે? અને પેલી મેં કીધું ને આગ પેટાવાની વાત છે, એ કેવી રીતના આગ પેટાય છે, ને પછી 10મું તો શું, 11મું, 12મું અને ગ્રેજ્યુએટ કરવા પણ લોકો તૈયાર થઈ જાય છે, એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. તો બહુ જ સરસ રીતના મસ્ત મજાની સ્ટાઇલમાં વાર્તા કહેવામાં આવી છે. જે મેં કીધું એ પ્રમાણે જે ટેક્સી છે એ રોલ સિદ્ધાર્થ જાદવે કર્યો છે, અને જેને આપણે ગોલમાલની સિરીઝમાં ઘણીવાર જોયા છે. બીજા એમના જે ફાધરનો રોલ છે દીપક શિર્કે કર્યો છે, પેલા ગેંડા સ્વામી. એ બે વચ્ચેનો જે આખો સેક્શન છે ને ફિલ્મમાં, એ બહુ મજા કરાવે છે. એમાં લાગણી પણ છે, જે આ સિદ્ધાર્થ જાદવ છે એના પિતાથી ડરે પણ છે, એના પિતાની વાત પણ માને છે, એના પિતાને રોજ એક ખંભા લાવીને પણ આપે છે, પણ સાથે સાથે પછી એમની વચ્ચે જે લાગણીની આવન જાવન થાય છે. એક સીન છે જેમાં એ બંને ટેક્સીમાં બેઠા બેઠા એકબીજાને ભેટી પડે છે. એ મારી દ્રષ્ટિએ આ ફિલ્મની હાઈલાઇટ છે. બાકી બહુ જ એક જેમ કીધું પેલું મેન હોલમાં ઉતરનારા કેરેક્ટર તરીકે ભરત જાધવ, એમણે તો શું એક્ટિંગ કરી છે. ખાસ કરીને પોતાના એક મિત્રને યાદ કરીને એ જ્યારે રડે છે એ સીનમાં તો એમની એક્ટિંગ અદ્ભુત છે. કદાચ જો તમે મટકા કિંગ જોઈ હોય, વેબ સિરીઝ હમણાં જે આવી, એમાં પણ એમણે એક સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટરનો રોલ બહુ જ સરસ રીતે કર્યો હતો. આવો જબરદસ્ત કલાકાર છે. તો કર્મચારીઓને રાત્રિ શાળામાં ભણાવતા નિલેશ માળી શિક્ષક, એનો રોલ ઓમ ભૂતકર છે, અને એમણે પોતાની અભિનય શક્તિ દ્વારા આપણને ગમી જાય એવું કેરેક્ટર ઊભું કર્યું. શિરૂરકરને ઘેરે જ્યારે નિલેશ માળી અને શિરૂરકરની માતાનો નાનકડો રોલ રોહિણી હટંગડીએ કર્યો છે, એ સીન પણ જબરી ઇમ્પેક્ટ આપે છે. આશુતોષ ગોવારીકર કમિશનર, ડેપ્યુટી કમિશનર શિરૂરકરના રોલમાં જામે છે. એકદમ મેચ્યોર પરફોર્મન્સ એમણે કર્યું છે. મરાઠી ફિલ્મો મેં ઘણી જોઈ છે, એ જીવનના આવા જ રંગો સાથે જોડાયેલી હોય છે, અને આવી વાતો બહુ જ સરસ રીતના કરતી હોય છે. આપણને ક્યાંય એવું સ્ટીરિયોટાઇપનેસ નહીં લાગે કે આ તો બધા કોમેડી જ બનાવે છે, આ તો આવું જ કરે છે, એક જ વિષય પર લાગી પડે છે, એવું નથી. હશે, પણ જે પસંદ કરીને આપણે મૂવી જોઈએ છીએ એમાં તો એવું લાગે છે કે મરાઠી ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ છે. તો જો આતા થાંભ્યા જ નહીં, તમારે પણ જોવું છે તો ZEE5 ઉપર આ ફિલ્મ ઉપલબ્ધ છે. જો તમે આ ફિલ્મ ઓલરેડી જોઈ ચૂક્યા છો તો મને કમેન્ટમાં કહેજો, અને હવે જો આ રસાસ્વાદ જાણીને જુઓ છો તો મને તમારો રસાસ્વાદ કમેન્ટમાં કહેજો. જેમ અગાઉ અપીલ કરી એ પ્રમાણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને સિકટોક્સ જોતા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.